હાય આપણા લગન થઈ ગયા બહેણી તો જ્યાં જ મજા આવી. હા અલી ઓબર આમ તો આપણા લગન થઈ ગયા અને જો હું તારો રાજા તું મારી રોણી અને આ આપણો આલિશાન બંગલો. ગમે બંગલો? આ તો રોણી તો બહુ શરમાય છે. નવા નવા લગન કર્યો. ઓહો શેમ શરમો છો તે હજી આટલું બધું તમે લગન થઈ ગયો ને? તો નવા નવી શર્માવું પડે ને. વાંધો નહીં. સારું હું કઉ છું આમાં આપડે છે ને આયો પૈણી તો જો છીએ અમે હેડતા હું મારું હેતર બતાવું. હેડ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी લે હેડ આઈ રહ્યું આપણું હેતર અને આ નેદવાનું બાકી રહી ગયું છે. કાલે મારી જોન લઈને જો ને હું એટલે આજે પત્તા હેડ ફટોફટ આ નેદવું પડે ફટોફટ. એ તમે મણો નેદવા લાયા છો? તાનું હું મોથે મેલીનો આમ કોઈ વાર ઘોડો કાઢવાનો છે તા મારું ફરીથી અત્યારે હોય. बात तो सही है આવડા મોટા ખેતરમાં નેદો તમે. હા મેં એવું કઈ નેદ્યું તા મમ્મી ને તા દાદુ ને બા ને મોમો ને મમ્મી ને ટેકડો ને પૂંછડો બધો ને તો પૂછતો ચિંતન કુમાર ને કેટલી જમીન છે? આટલી જમીન હોય તો મારી છોરી પરણાવું. આ રી મારી બધી 25 વીઘા જમીન લે ઓય મારો તે તો હું કરું માથા મેલીને ફરું? ના ના આરો તો તાંતા મા જમીન જોઈતી હતી ને મને તો આ તાપ લાગે છે તે હું તો કાળી મેં થઈ જાઉં. લો નેદો નેદવું હોય તો તો હું તો જમીન હેડી હું કરવી ઘેર. હતી લ્યા અને બધો કે તો કીકા આટલી જમીન જો હે ને આ 25 વીઘા જમીન હોય તો પરણું ને 15 વીઘા જમીન માં ઓછી પર હે ને આ જુઓ છો જમીન હોદ કાઢી છે. અલ્યા ભાઈ છોકરો સારું કમાય અને ગમે તે રીતે કરે એટલે મહેનત કરીને કમાઈ જ લેવાનો છે. ચોરી ને જમીન નથી ને ટેકણું નથી ને પૂંછડું નથી ને આ બધું બંધ કરો ભાઈ. હા યાર તો ગૌન બહુ પોણી વરાઈ ગયું મારા મોતો નહીં. એ આ સોંધી આપણે આ ઝૂપડામાં રહ્યું. આ જો બાજુવાળોએ નવો બંગલો બનાવી દીધો. પેલો હોમેવાળો નવી ગાડી લાવી દીધી. અલ્યા જેને લાવી હોય એ એની ક્ષમતા પ્રમાણે લાહે. કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના બારી ફૂટાય. મારું કેવું છો પણ આપડે કેવું છે તમારું? આપડે હમણાં બધું શાંતિ પડી છે તેમાં ફરવા દો શાંતિ. મારો વિચાર એવો છે કે લાવીએ છે ગાડી અને બંગલો એટલો મસ્ત બનાવ્યું પણ આ લોનો લઈ લઈને ગાડીઓ બંગલા વસાવવાનો કોઈ મતલબ નહીં. बात तो सही है શાંતિથી લાવ્યું અને ખબર લાગશે વાર પણ આવશે મજા.